નમસ્કાર મિત્રો, હું છું આપનો મુનાભાઈ આહિર, સરપંચ. આપ બધાને એક સીધી, સાદી અને સરળ ભાષામાં વાત કરવા માંગુ છું કે આપણા ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય, ઘરમાં કરિયાણું ન હોય, રાશન ન હોય, પરિવારના બધા જ લોકો, બાળકો, મહિલાઓ, માવતર બધા દુઃખી હોય, ચિંતામાં હોય, લેણિયાત લોકો વારે વારે ટોર્ચર કરતા હોય, માથે દેણું હોય, આપણા માલઢોરને નાખવા માટે ચારો ન હોય, આપણા ખેતરનો પાક સુકાતો હોય, બધી જ રીતે પરિસ્થિતિ એટલી બધી કઠણ હોય અને આપણા ઘરનો મોભી જવાબદાર વ્યક્તિ આવી રીતની પરિસ્થિતિમાં પોતાના ઘરને મૂકી અને જમ્મુ કાશ્મીર ફરવા વયો જાય તો એને તમે શું કહેશો? આ જ પરિસ્થિતિ મિત્રો અત્યારે આપણા દેશની છે. આજ આપણા દેશની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે અત્યારે એ પરિસ્થિતિમાં ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના બલાત્કારી જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આપણા મોભી અને વડાપ્રધાન જ એટલા માટે નહીં કહું કે વડાપ્રધાન જે હોય ને એને વડાપ્રધાન પદની જવાબદારી અને ગરિમાની ખબર હોય. દેશને આ હાલતમાં, આ પરિસ્થિતિમાં નીટનું પેપર ફૂટ્યું. તમે કલ્પના તો કરો, 23 લાખ બાળકો દિન રાત મહેનત કરી, એના માવતરોએ ભણાવવા માટે ખેતર, મકાન ગીરવે રાખીને બાળકોને ભણાવ્યા. એ પ્રશ્નપત્ર ફૂટી ગયું અને એનો જવાબ પણ દેવાની જરૂર ન સમજીને વડાપ્રધાન અત્યારે પોતાના ગાઢ સંબંધો મજબૂત કરવા માટે ઇટલી મેલોની પાસે મેલોડી ચોકલેટનું બોક્સ લઈને ગયા છે. દેશની આટલી ખસ્તા પરિસ્થિતિ હોય, દેશ અત્યારે ખૂબ જ તકલીફની કગાર ઉપર ઉભો હોય, ત્યારે જવાબદાર તરીકે એક વ્યક્તિને દેશની સાથે રહી, લોકોની સાથે રહી એનું સમાધાન, સમસ્યાનું નિરાકરણ ગોતવાની જગ્યાએ 800 કરોડના પ્લેનમાં માણસ દિન રાત ફરે છે જનતાના પૈસે. એટલે આજ પહેલી વખત હું નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીને વડાપ્રધાન નથી કહેતો, માફ કરજો. કેમ કે વડાપ્રધાન એને કહેવાય કે દેશની પરિસ્થિતિ જે હોય ને એ જ પ્રમાણે જીવે. આપણને બધાને ફરવા જવાની ના પડી, આપણને બધાને વિદેશ જવાની ના પડી અને પોતે અત્યારે વિદેશમાં ખૂબ આનંદથી મોજથી ફરે છે. માટે વિચારજો, આ વિડીયોને શેર કરજો, નેતાઓ સુધી મોકલજો, થાય તો આપણે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સુધી પણ મોકલી દેજો. ભારત માતા કી જય, વંદે માતરમ.